લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ફાયર સેફટી એનઓસી વગર ધમધમતા શોપિંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 29ના મોત નિપજ્યા છે, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલા અનેક ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે કલોલ શહેર અને પંથકમાં આવેલા ગામોમાં શોપિંગ સેન્ટરો, બેંકોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં પણ રાજકોટ તક્ષશિલા જેવી કોઈ ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ અનેક સ્થળોએ ફાયર સેફટીના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે કે તે એક્સપાયર થઈ ગયા છે. ત્યારે કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. કલોલ શહેરના મધ્યમાં આવેલા નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલા શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં ક્યાંય કોઈ ફાયર સેફટીના સાધનો જોવા મળતા નથી. તાજેતરમાં જ આ શોપિંગ સેન્ટરમાં શોર્ટ સર્કિટના કારણે આગના બનાવો બની ચૂક્યા છે. તેમજ કલોલના ધમાસણા રોડ ઉપર આવેલી ભંગારના ગોડાઉન તેમજ ફર્નિચરના શોરૂમમાં આગ લાગી હતી અને લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તેવી વિકરાળ આગ લાગી હતી. તેમજ કલોલમાં આવેલા અનેક સ્કૂલો અને શોપિંગ સેન્ટરોમાં ચાલતા ક્લાસીસો, રેસ્ટોરન્ટ, હોટલ જેવા એકમો એનઓસી વગર અને ફાયર સેફટી વગર ધમધમી રહ્યા છે. આવા એકમોનું કલોલ નગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ અને આવા ફાયર સેફટી અને એનઓસી વગરના એકમો ઉપર કાર્યવાહી થાય તેવી લોક માંગણી પણ ઉઠવા પામી રહી છે.